जो विद्यार्थी मित्रों धोरण 11 चैप्टर नंबर 5 द्रव्य अवस्था वायु और प्रवाही में આપણે છેલ્લે લેક્ચર નંબર 6 માં પ્રશ્ન નંબર 19 થી 23 ભણી ગયા હતા, પણ એ 23મો પ્રશ્ન અધૂરો છે. એટલે એમાં આપણે ટોટલ 6 મુદ્દા છે, એમાં હું ચોથા મુદ્દાથી ફરીથી રિવિઝન કરાવીશ. તો ટૂંકમાં 23મો પ્રશ્ન જે હતો એ સાર્વત્રિક વાયુ અચળાંક આરના જુદા જુદા એકમોમાં મૂલ્યો તારવવાનો મુદ્દો હતો. તો જોઈએ આપણે, તો ધ્યાન રાખજો. પીવી બરાબર એન આર ટી અને તે ઉપરથી આર બરાબર પીવી બાય એન ટી. એન એટલે જથ્થો, જથ્થાનો એકમ ફિક્સ છે મોલ. ટી એટલે નિરપેક્ષ તાપમાન, એનો એકમ ફિક્સ છે કયો? બરાબર પી અને વી. હવે પી અને વીનો ગુણાકાર એટલે કાર્યશક્તિ થાય, એટલે એ બેનો ગુણાકાર. હવે કાર્યશક્તિના જુદા જુદા એકમો થાય, દબાણના જુદા જુદા એકમો આપણે વાપરીએ, કદના જુદા જુદા એકમો વાપરીએ, તો એ અનુસાર આપણને આરના જુદા જુદા મૂલ્યો મળે છે. તો એમાં આપણે આમ તો જો કે મેં લગભગ બધા ચલાવ્યા હતા, પણ ચોથાથી હું રિવિઝન કરાવું છું. તો જોઈએ ચોથા મુદ્દાથી એના પ્રશ્ન નંબર 23નો ચોથો મુદ્દો. તો એમાં એવું છે કે જો વાયુ માટે દબાણ અને કદના એકમ, તો જો ચોથો મુદ્દો, જો વાયુનું દબાણ ડાઇન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર, ડાઇન પ્રતિ સેમી સ્ક્વેર અને કદ માટે સેમી ઘન એકમ લેવામાં આવે તો શું? તો સૌથી પહેલાં તો આપણે દબાણનો જે 12 એકમ છે એનો સ્વીકારેલો એ એકમને અથવા તો વાતાવરણ એકમને ડાઇનમાં ફેરવવો પડે. તો ધ્યાન રાખજો, અહીંયા 1 બાર અથવા 1 વાતાવરણ બરાબર બોલો શું થાય? તો 76 સેમી ઊંચા પારાના સ્તંભ વડે લાગતું દબાણ. બરોબર. હવે આપણે આગળ આ જ પાઠમાં એક દાખલામાં ભણી ગયા હતા કે ઊંચાઈ વડે લાગતું દબાણ કેટલું હોઈ શકે. તો એના બરાબર તો પારાના સ્તંભની ઊંચાઈ ગુણ્યા પારાની ઘનતા ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. ચલો આપણે કિંમતો મૂકીએ. તો પારાના સ્તંભની ઊંચાઈ 76 સેન્ટીમીટર ગુણ્યા 13.6 ગ્રામ પ્રતિ સેમી ઘન ગુણ્યા બોલો ગુરુત્વ પ્રયોગ તમને ખબર છે 9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આપણે એને તો 981 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચલો આ ગુણાકાર કરીએ તો આપણને કેટલો મળે છે? તો આ ગુણાકાર કરીએ તો 10 13 96.1. જો અહીંયા સેમી ગયા, 1 સેમી અહીંથી ગયો એટલે 1 જ સેમી વધ્યો. તો શું થયું બોલો? તો ગ્રામ પ્રતિ સેમી ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર થાય. શું થાય? ગ્રામ પ્રતિ. પરંતુ ગ્રામ પ્રતિ સેમી ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર બરાબર 1 ડાઇન છે. તેથી બોલો 10 13 96.1 ડાઇન. શું થયું? આ ડાઇન બરોબર પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર થાય. પ્રતિ બરોબર જો અહીંયા મારી થોડી ભૂલ થઈ છે લખવાની, એ અહીંયા આ રીતે આવશે. જો અહીંયા આપણે આ મુદ્દો અહીંયા નીચે જ લખું, એ આખો સમજૂતી આપું. પરંતુ બોલો ગ્રામ ઇન્ટુ સેમી પ્રતિ સેકન્ડ સ્ક્વેર, ગ્રામ ઇન્ટુ સેમી પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર 1 ડાઇન થાય છે. 1 ડાઇન થાય છે. તો આપણે તેથી બોલો 1 વાતાવરણ બરાબર આપણે તેથી 1 બાર બરાબર 1 વાતાવરણ બરાબર બોલો 10 13 96.1. હવે આ એકમને આમાં ફેરવા પ્રયત્ન કરીએ તો શું થશે? ગ્રામ સેમી પ્રતિ સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ સેમી સ્ક્વેર લખાય.
ખબર પડી? ઉપર નીચે સેમી વડે ગુણી દીધા એટલે ઉપર ગ્રામ ઇન્ટુ સેમી, નીચે સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ, પરંતુ ગ્રામ ઇન્ટુ સેમી પ્રતિ સેકન્ડ સ્ક્વેર એટલે કે 10 13 96.1. બોલો શું થઈ ગયું? ડાઇન પ્રતિ સેમી સ્ક્વેર. આપણે જે જોઈતું હતું એ આવી ગયું દબાણ. હવે તો કશું છે નહીં. તેથી હવે આર બરાબર બોલો પીવી અપોન એનટી પ્રમાણે બોલો પી હું લઈ લઉં 10 13 96.1 ડાઇન પ્રતિ સેમી સ્ક્વેર ગુણ્યા વી આપણે શેમાં લઈશું? તો આપણને ખબર છે જથ્થો 1 મોલ લઈએ ત્યારે 22,400 સેમી ઘન થાય. નીચે એસટીપી છે, આ એક વાતાવરણ એસટીપીની જ વાત છે. એસટીપી એક વાતાવરણ અથવા 1 બાર દબાણ 1 મોલ જથ્થો તો 1 મોલ ગુણ્યા બોલો તાપમાન તો 273 કેલ્વિન. હવે આ ભાગાકાર તમે કરશો તો એ જવાબ તમારો 8.300. જોજો હવે પહેલાં છેદ ઉડાડીએ તો અહીંથી સેમી સ્ક્વેર ગયા અને સેમી રહ્યો, સેમી સ્ક્વેર ગયા અને સેમી રહ્યો. તો બોલો શું થયું એકમ? તો આ જવાબ તમારો 8.314 ગુણ્યા 10⁷ ડાઇન ઇન્ટુ સેમી પ્રતિ કેલ્વિન મોલ થાય છે. શું થાય છે? ડાઇન ઇન્ટુ સેમી પ્રતિ કેલ્વિન મોલ. પરંતુ જોજો, પરંતુ 1 ડાઇન ઇન્ટુ સેમી બરાબર 1 અર્ગ થાય છે. બોલો તેથી આરની વેલ્યુ હવે શું લખાય? તો 8.314 ગુણ્યા 10⁷. આની જગ્યાએ અર્ગ પ્રતિ કેલ્વિન મોલ લખાય. પરંતુ હજુ જોજો 10⁷ અર્ગ બરાબર 1 જૂલ થાય છે. તેથી બોલો આર બરાબર 8.314 જૂલ પ્રતિ કેલ્વિન મોલ. તો જોજો આપણી પાસે 3 મૂલ્યો આવ્યા. એક આવ્યું, એક આવ્યું અને ડાઇનમાં અહીંયા આપણે લખ્યું જ છે આ ડાઇનમાં પણ આવ્યું. બરાબર? આ 1, આ 2 અને 3. તો આ બધા એમસીક્યુમાં પૂછાય છે ભાઈ. બરાબર? ચલો તો આપણો આ 5મો મુદ્દો આવી ગયો અહીંયા. આ ચોથાની સાથે સાથે 5મો અહીંયા લખી નાખ્યો, એની ઉપરથી જ અર્ગ ઉપરથી જૂલમાં કન્વર્ટ કરી દીધો છે. હવે જોજો 6થો મુદ્દો, આ એટલે 3 ભેગા રિવિઝન કરાયા. પરંતુ બોલો 1 કેલરી બરાબર 4.184 જૂલ થાય છે. બોલો તેથી આર બરાબર હું 8.314. જોજો 1 કેલરી બરાબર એટલે કે 4.184 જૂલ બરાબર 1 કેલરી. તો 8.314 કેટલા? તો ગુણ્યા 1 ભાગ્યા 4.184 કરું તો આ જૂલનું શું થઈ જાય? કેલરી પ્રતિ કેલ્વિન મોલ. તો તમારો ફાઇનલ આન્સર થશે 1.987 કેલરી પ્રતિ કેલ્વિન મોલ. તો આ આપણું થયું ચોથું મૂલ્ય. બરાબર? આ ચોથા પછી આ તો જો આ 6નું રિવિઝન થયું. હવે અહીંયા રાઉન્ડ ઓફ આપણે 2 લઈએ છીએ. કેટલા લઈએ છીએ? અને તેથી આર બરાબર 2 કેલરી પ્રતિ કેલ્વિન મોલ. ગણતરીની સરળતા ખાતર 2 પણ લેવામાં આવે છે, બહુ ફરક પડતો નથી. ચલો એના પછી મેં તમને કહ્યું હતું કે આ બધું યાદ રાખવાની હું તમને ટ્રીક આપીશ. તો એ ટ્રીકની હવે ચર્ચા કરીએ. તો ધ્યાન રાખજો, બહુ સરસ ટ્રીક છે. દાખલામાં ક્યારે કયું મૂલ્ય વાપરવું એ સમજવા માટેની ટ્રીક છે. બરાબર? નહીંતર તમે જો એ વસ્તુને પ્રોપરલી નહીં સમજો તો તમારા દાખલાના જવાબ ખોટા પડશે. આ પાઠમાં તો ખાસ આમાં અને ઉષ્માગતિશાસ્ત્ર આના પછીનો પાઠ, આ બેમાં આરનો ઉપયોગ આવે છે. જ્યાં આરનો ઉપયોગ આવતો હોય ત્યાં આરનું પ્રોપર મૂલ્ય મૂકવું જરૂરી છે. તો હવે પ્રશ્ન નંબર પેલી ટ્રીક આપું. તો ટ્રીકની અંદર ધ્યાન રાખજો. ટ્રીકને આપણે એક બુદ્ધિથી બનાવી છે. આ જૂલી કિલો કેલરી લેવા અને મિલવા આવી છે. જોજો આ જૂલી કિલો કેલરી બરાબર કેલરી લેવા, એની જગ્યાએ હું લીવા અને મિલવા આવી છે.
બરાબર, આ જૂલી. તો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા હું જગ્યા છોડું છું. જૂલી કિલો કેલરી લેવા અને મિલવા આવી છે. તો સૌથી પહેલાં આ ટ્રીક છે એકમ યાદ રાખવાની. શેનો એકમ? આરનો. તો આ ઉપરથી અર્ગ પ્રતિ કેલ્વિન મોલ. જોજો, આ ઉપરથી છેદમાં તો કેલ્વિન મોલ ફિક્સ જ છે. જૂલી ઉપરથી જૂલ પ્રતિ કેલ્વિન મોલ, પછી કિલો જૂલ પ્રતિ કેલ્વિન મોલ. જુઓ, મેં એટલે વચ્ચે જગ્યા રાખી છે. પછી કેલરી પ્રતિ કેલ્વિન મોલ, પછી કિલો કેલરી પ્રતિ કેલ્વિન મોલ, પછી લીટર વાતાવરણ પ્રતિ કેલ્વિન મોલ. આ લીટર ને બારમાં બહુ ડિફરન્ટ નથી ભાઈ, બરાબર. અને મિલીલીટર વાતાવરણ પ્રતિ કેલ્વિન મોલ. આ છે આરના એકમો યાદ રાખવાની ટ્રીક. હવે હું એને ફરીથી લખીશ, કારણ કે આપણે જે જગ્યા જોઈતી હતી એ પ્રમાણે એને એરેન્જ કર્યું. તો જોજો, આરના એકમ યાદ રાખવાની ટ્રીક. આપણે આમ નીચે તરફ અહીંયા એકમ, તો આ જૂલી, કિલો, કિલો, કેલરી, ફરીથી કિલો, લીવા, લેવા લખીશ, અને મિલવા આવી છે. બોલો, ટ્રીક બેસી ગઈ મગજમાં? આ એટલે અર્ગ, જૂલી એટલે જૂલ, જૂલ પછી કિલો જૂલ, પછી કેલરી, કેલરી પછી કિલો કેલરી, લેવા એટલે લીટર વાતાવરણ, અને મિલવા એટલે મિલીલીટર વાતાવરણ. ચલો, આરના મૂલ્યો. તો આરના મૂલ્યોમાં સૌથી પહેલું અર્ગ એકમમાં હોય. બોલો, શું કરીશું? તો હાલ આપણે ભણી ગયા. બોલો, અર્ગ એકમમાં એનું મૂલ્ય કેટલું હતું? તો 8.314 ગુણ્યા 10⁷ અર્ગ પ્રતિ કેમો. ચલો, જૂલમાં ફેરવવું હોય તો શું કરવાનું? તો જૂલમાં ફેરવવું હોય એટલે 10⁷ ઉડાડી દેવાની. શું કરવાની? 10⁷ ઉડાડી દેવાની. તો 8.314 જૂલ પ્રતિ કેમો. પછી કિલો જૂલમાં લેવું હોય તો 8.314 ગુણ્યા 10⁻3, કારણ કે જૂલને કિલોમાં ફેરવો એટલે 1000 વડે ભાગવા પડે. તો કિલો જૂલ પ્રતિ કેમો. પછી બોલો, કેલરીમાં લેવા હોય તો 1.987 કેલરી પ્રતિ કેલ્વિન મોલ. કિલો કેલરીમાં લેવા હોય તો 1.987 ઇન્ટુ 10⁻³ કિકે પ્રતિ કેમો. પછી લીટર વાતાવરણમાં લેવાય તો 0.083. જોજો, જનરલી 82 આવે છે, પણ આપણે જોવા જઈએ તો આ વેલ્યુઓ પ્રમાણે, જો આને તો એ વેલ્યુ પ્રમાણે અહીંયા 83 પછી 14 જ છે, પણ આપણે 14ને રાઉન્ડ ઓફ કરી દીધો છે, એટલે 83 લઈને જ ગણતરી કરવાની છે. તમારે જ્યાં પણ લીટર વાતાવરણ કે લીટર બાર આવે એટલે 80.083. તો બોલો, લીવા પ્રતિ કેમો. અને બોલો, મિલીલીટરમાં આવે ત્યારે તો મિલીલીટરમાં આવે એટલે આને 1000 વડે ગુણવા પડે તો 83.14. જોજો, અહીંયા 14 આપણે લખીશું જ, બરાબર. મિલીલીટર વાતાવરણ પ્રતિ કેલ્વિન મોલ. તો આ જૂલી કિલો કેલરી લેવા અને મિલવા આવી છે, બરાબર. હવે અહીંયા ધ્યાન રાખજો, તમારે ક્યારે કયો એકમ વાપરવાનો છે, બરાબર. તો જ્યારે જોજો, આ બધા એકમો છે ને એ બધા તમારે કયા પાઠમાં વાપરવાના થશે? 6થા પાઠમાં. 6થા, બરાબર. આ બધા એકમો 6થા પાઠમાં વાપરવાના થશે, કારણ કે આ બધા ઉર્જાના એકમો છે, બરાબર. હવે જોજો, ત્યાં તમને 5મા પાઠમાં જ્યારે આ સૂત્ર વાપરવાનું આવે ત્યારે આપણે એક કોષ્ટક મેં તમને ત્યાં આપી દીધું છે પેમ્ફલેટમાં, એ હું અહીંયા લખતો નથી. તો એમાં તમને દબાણનું મૂલ્ય કયા એકમમાં આપ્યું છે અને કદનું મૂલ્ય કયા એકમમાં આપ્યું છે, એના આધારે તમારે આરનું મૂલ્ય વાપરવું પડે. તો જો દબાણ મીમીમાં અને કદ લીટરમાં હોય, ચલો એ પણ બનાવી દઉં કોષ્ટક.
તો ધ્યાન રાખજો, પીનો એકમ, વીનો એકમ અને આરનું મૂલ્ય અને એકમ. ચલો સૌથી પહેલું તમને દબાણ ધારો કે મીમીમાં આપ્યું છે, કદ આપ્યું છે લીટરમાં, તો ત્યાં તમે આ પાંચમા પાઠના દાખલાઓમાં આરની વેલ્યુ કઈ લેશો? તો 62.32. કેટલી? 62.32 લીટર મીમી પ્રતિ કેલ્વિન મોલ લેવું પડે. ચલો પછી આ વાતાવરણમાં આપ્યો છે અને આ લીટરમાં આપ્યું છે. બોલો, તો હાલ આપણે ભણી ગયા 0.083. ભાઈ ત્યાં 82 લખ્યો છે પણ તમારે 83 વાપરવાનો છે. બરોબર, કમ્પ્લીટ. ચલો એવી રીતે આ બારમાં આપ્યો છે, આ લીટરમાં આપ્યો છે. તો જો એકચ્યુઅલી અહીંયા 82 જ આવે છે અને આ 0.83 આવે છે, પણ આપણે જનરલી બારને ગણી અને દાખલો ગણતા હોઈએ છીએ એટલે ત્યાં 0.083. હવે જુઓ ત્યાં તમને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં આપ્યું છે 0.08314 કરું તો આના બદલે 8.314 ગુણ્યા 10⁻² લીબા પ્રતિ કેમો લખાય. એટલે આપણે અહીંયા આ રીતે જ લખીશું. ચલો એના પછી ડાઇન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર આપ્યું હોય અને પેલો એકમ સેમી ઘનમાં, જોજો આ સેમી ઘનમાં આપ્યો હોય તો આપણે હમણાં જ એની તારવણી કરી હતી. બોલો શું તારવણી કરી હતી? તો 8.314 ડાઇન, સોરી મારી ભૂલ થઈ, અર્ગ પ્રતિ કેમો લખી દેવાનું એટલે છેદ ઉડાડવામાં સરળતા રહેશે. આ બધું છેદ ઉડાડવા માટેની સરળતાઓ છે ભાઈ, બરાબર. 8.314, સોરી મારી ભૂલ થઈ, અહીંયા 10⁻7 આવશે. ચલો એના પછી ડાઇન પ્રતિ સેમી સ્ક્વેર અને સેમી ઘન આપ્યો હોય ત્યારે બીજું એક સૂત્ર તમે આની જગ્યાએ શું વાપરી શકો? તો 8.314 જૂલ પ્રતિ કેમો. જો તમારે એમકેએસમાં જવાબ જોઈતો હોય તો આ, અને સીજીએસમાં જોઈતો હોય તો આ. ચલો એના પછી ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર આપ્યું હોય અને દબાણ તમને આપ્યું હોય કદ લીટરમાં જ આપ્યું હોય, કદ લીટરમાં આપ્યું હોય તો એ વખતે એક મિનિટ વચ્ચે હજુ એક રહી ગયું ને, ડાઇન સેમી ઘન. મેં કેમ આમ કર્યું? અચ્છા, આ બે વાપરી શકાય, આમાં આ બે વાપરી શકાય. હજુ એક રહી ગયું છે, એક વધારાનું છે. હા બોલો, ડાઇન પ્રતિ સેમી સ્ક્વેર અને સેમી ઘન આપ્યું હોય અને ફાઇનલ જવાબ તમારે કેલરીમાં જોઈતો હોય તો 1.987 કેલરી પ્રતિ કેમો, બરાબર. અને પછી અહીંયા ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર આપ્યું હોય, ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અને એકમ કદનો લીટરમાં આપ્યો હોય તો એ વખતે આરનું મૂલ્ય 8.314 જૂલ પ્રતિ કેમો વાપરી શકો. જોજો હવે આ તમે જ્યારે લો છો તો મેં કહ્યું હતું કે આ સીજીએસ એકમ છે, આ એમકેએસ છે. તો એમકેએસમાં જવાબ લાવવા આ બંનેને એમકેએસમાં ફેરવવા પડે અને એમકેએસમાં ફેરવો તો આ સીજીએસ એકમ છે, આ એમકેએસ થયા. એટલે જો આ બે જવાબ સરખા થયા. ખબર પડી? એ મેં તમને પહેલાં કહી દીધું હતું. ચલો એના પછી પાસ્કલમાં આપ્યું હોય દબાણ અને કદ લીટરમાં આપ્યું હોય તો એ વખતે પણ આ જ વસ્તુ ચાલે, 8.314 જૂલ પ્રતિ કેમો. તો આ બધા એમસીક્યુ છે ભાઈ, આ તમારે યાદ રાખવાના છે. કમ્પ્લીટ. હવે જોજો ત્યાં મેં નોંધ કરીને આપી છે, હોમવર્ક પણ આપ્યું છે અને નોંધ કરીને પણ આપ્યું છે. હોમવર્કમાં એવું કીધું છે 1 વાતાવરણ બરાબર 1 બાર બરાબર 10⁵ પાસ્કલ છે તો આ મૂલ્યનો ઉપયોગ કરી લીટર પાસ્કલ પ્રતિ કેલ્વિન મોલ અને મિલીલીટર પાસ્કલ પ્રતિ કેલ્વિન મોલ એકમમાં સાર્વત્રિક વાયુ અચળાંક આરનું મૂલ્ય શોધવાનું છે. એવી રીતે 1 વાતાવરણ બરાબર 1.01325 બાર બરાબર 101325 પાસ્કલ બરાબર 101,325 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. તો એ ગણતરી આપી દીધી છે, તમારે કઈ રીતે ગણતરી કરવાની છે. કમ્પ્લીટ. તો આ રીતે તમારે આરના મૂલ્યો યાદ રાખવાના છે. તો અહીંયા આપણો પ્રશ્ન નંબર 23 વિધિવત પૂરો થયો. હવે જો એની પછી કેટલાક દાખલા છે, એના પછી કેટલાક દાખલા છે.
પણ એ દાખલામાં અડધા મેં ગણીને આપ્યા છે. ગણીને આપ્યા છે, હું ગણવાનો નથી, બરાબર. જે ગણીને આપ્યા છે તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. જે ગણ્યા વગર આપ્યા છે એ આપણે ગણીશું. હવે જે ગણીને આપ્યા છે એનો મતલબ એવો નથી કે આપણે એને જોઈ જોઈને ગણી નાખીએ, પણ પહેલાં મોઢે ગણવાના, ના આવડે તો જ અંદરથી જોવાનું છે. તો હવે આપણે આગળ વધીએ તો સીધો જ હું દાખલા નંબર N24 લઈશ. N24 લઈશ. બોલો, ગટર સાફ કરવા માટે વપરાતો પદાર્થ ડ્રેનેક્સ થોડા પ્રમાણમાં એલ્યુમિનિયમ ધરાવે છે. જો કોસ્ટિક સોડા સાથે એ પ્રક્રિયા કરે તો આપણને એની પ્રક્રિયા આપી છે 2Al + NaOH. જો એક નવું શીખવા મળ્યું. NaOH એટલે કોસ્ટિક સોડા અને KOH એટલે કોસ્ટિક પોટાશ. કોસ્ટિક આનું નામ છે, પોટેશિયમ હોય તો પોટાશ. કોસ્ટિક OHનું નામ છે, સોડિયમ હોય તો સોડા. કોસ્ટિક સોડા અને કોસ્ટિક પોટાશ. ચલો, એના પછી એની તો આપણને પ્રક્રિયા આપી દીધી છે, gives 2NaAlO2 પ્લસ 3H2. તો આ પ્રક્રિયા કરી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. જો અહીં T બરાબર 20°C એટલે કે 293 કેલ્વિન તાપમાને 1 બાર દબાણે, P બરાબર 1 બાર દબાણે 0.15 ગ્રામ એલ્યુમિનિયમ, તો વપરાતા Alનું દળ બરાબર 0.15 ગ્રામ. જોજો, થઈ હાઇડ્રોજન ઉત્પન્ન થતો હોય તો ઉત્પન્ન થતા H2નું કદ બરાબર કેટલા? આવો દાખલો છે. તો હું થોડી પ્રક્રિયાને થોડી આગળ ખસેડીશ મારે, કારણ કે જરૂર પડશે એની. જોજો, આમાં બે પાઠનો સમન્વય છે, પહેલો પાઠ અને પાંચમો પાઠ. તો 2Al + NaOH + 2H2O gives 2NaAlO2 + 3H2. આ સંતુલિત પ્રક્રિયા આપી છે. બોલો, આપણે અહીંયા સંતુલિતમાં સીધું જ વિચારીએ તો Alનું દળ, બોલો, Al તો એલ્યુમિનિયમ 27 દૂધ 54 ગ્રામ. 54 ગ્રામ એલ્યુમિનિયમ વપરાય ત્યારે હાઇડ્રોજન કેટલો ઉત્પન્ન થાય? તો 3 દૂ 6 ગ્રામ. કેમ? તો હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 6 છે, 1 છે. તો 0.15 કેટલા? જોજો, અહીંયા આ તમને શીખવાડવા માટે તો આપણે પહેલું પદ શું મૂકીશું અહીંયા? તો પહેલું પદ મુકાય 54 ગ્રામ Al વપરાય ત્યારે ઉત્પન્ન થતો H2 બરાબર 6 ગ્રામ. તો 0.15 ગ્રામ Al વપરાય ત્યારે ઉત્પન્ન થતો H2 બરાબર 6 ગુણ્યા 0.15 ભાગ્યા 54 બરાબર, બોલો, કેલ્સી ચલાવવું પડશે હવે. તો 6 ગુણ્યા 0.15 ભાગ્યા 54, તો 0.0167 ગ્રામ આવ્યું. કમ્પ્લીટ. ચલો, તો હવે બોલો, આવાસ પ્રમાણે આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે PV બરાબર nRT ઇમ્પ્લાઇઝ, બોલો, બીજું શું લખીશું? તો સૂત્રનું કરતાં PV બરાબર nની જગ્યાએ WRT અપોન MV લખાય. W એટલે દળ અને M એટલે આણવીય દળ. અહીંયા MW લખવાનું. ઇમ્પ્લાઇઝ, બોલો, આપણે શોધવું છે V. તો V બરાબર શું થશે? તો WRT અપોન PMWV. તો તેથી V શોધી કાઢીએ. V બરાબર, બોલો, W કેટલો છે? આપણને મળી ગયો છે 0.0167 ગ્રામ ગુણ્યા R. તો હવે અહીંયા R કયો વાપરીશું? તો તમારે કયા એકમમાં જવાબ જોઈએ છે એ પ્રમાણે 12 આપ્યું છે. લીટરમાં જવાબ જોઈતો હોય તો અહીંયા આપણે 0.083 બાલી પ્રતિ કેમો વાપરીશું. જો મિલીમાં જોઈતો હોય તો પછી
મિલીવાળો એકમ વાપરીશું 12 મિલીલીટર પ્રતિ કેલ્વિન મોલ, પણ આપણે હાલ પહેલાં જનરલી આ જ વાપરવાનું, એસઆઈ એકમ જ વાપરવા પ્રયત્ન કરવાનો, બરાબર. ચલો MKS એકમ, સોરી એસઆઈ નહીં. ચલો ટી કેટલું છે તો 293 કેલ્વિન છેદમાં, બોલો હવે તો પી કેટલો છે તો કે 1/12 ગુણ્યા MW. હવે MW કોનો લેવાનો તો અહીંયા હાઇડ્રોજનનો, તો હાઇડ્રોજનનો 2 ગ્રામ પ્રતિ મોલ ગુણ્યા વી, અરે સોરી મારી ભૂલ થઈ, અહીંયા આપીએ W આમ જ થશે, અહીંયા વી તો ના આવે, મારી ભૂલ હતી ભાઈ. બોલો તો બે જ વસ્તુ મૂકવાની છે અહીંયા સૂત્રનો કરતાં. પીવી બરાબર NRT, એની જગ્યાએ W/MW લખ્યું, એમાં સૂત્રનો કરતાં વી કર્યો તો WRT/PM. તો હવે આ ભાગાકાર કરતાં પહેલાં છેદ ઉડાડીએ. બોલો ગ્રામ ગ્રામ ઉડી ગયા, છેદમાં મોલ મોલ ઉડી ગયા, 12 ઉડી ગયા, અંશમાં કેલ્વિન કેલ્વિન ઉડી ગયા. તો જવાબ તમારો આવશે લીટરમાં. તો હવે ગુણાકાર કરીએ તો ગુણ્યા 0.083 ગુણ્યા 298 ભાગ્યા 2 બરાબર 0.206 લીટર આવ્યું, એટલે કે 206 મિલીલીટર આવ્યું આન્સર. ખબર પડી પોઈન્ટ? જો હવે ભાઈ અહીંયા તમારા દાખલાની અંદર જે જવાબ આપ્યો છે 203 આપ્યો છે, બોલો અહીંયા 206 આવ્યો, આવું કેમ થયું? એવું કેમ થયું તો એનું કારણ છે મેં દાખલામાં અહીંયા 0.082 લીધેલો છે, પણ તમારે બધે જ 83 લઈને ગણવાનું છે. જો હું ફરીથી અહીંયા 82 લઈને ગણું તો 0.0167 ઇન્ટુ 0.082 ઇન્ટુ 293 ડિવાઇડેડ બાય 2, બોલો તો 0.200 આવે છે. એટલે આ છે ને વેલ્યુએશનમાં થોડું વેરિએશન તો રહે છે, એટલે આ જે છેલ્લો આંકડો છે એનું વેરિએશન એ લોકો નિગ્લિઝિબલ ગણે છે, એ તમે ટેન્શન લેશો નહીં, બરાબર. તો 203 થી 206 મિલી જેવો જવાબ આવે. ઓકે, તો અહીંયા આપણો દાખલા નંબર N24 પૂરો. તો હવે આગળનો દાખલો લઈએ. આગળના દાખલો નંબર છે N25. ચલો N25માં આપણે રકમો મૂકીએ તો 0°C તાપમાને T બરાબર 0°C એટલે કે 273 કેલ્વિન, 2 બાર દબાણે P બરાબર 2 બાર, વાયુ અવસ્થા ધરાવતા એક ઓક્સાઇડની ઘનતા બરાબર તે જ તાપમાને જોજો T2 એટલે T ફરીથી T2 અહીંયા લખું, આ T1 કરી દો, 0°C બરાબર 273 કેલ્વિન તાપમાન, 5 બાર દબાણે P2 બરાબર 5 બાર બરાબર દબાણે રહેલા ડાયનાઇટ્રોજન વાયુની ઘનતા. તો ડાયનાઇટ્રોજન વાયુની ઘનતા N2 વાયુની જેટલી જ છે. તો અહીંયા હું ઘનતા બરાબર x ગ્રામ પર મિલી ધારી લઉં તો આને પણ x ગ્રામ પર મિલી ધારવી પડે, કેમ એટલી જ છે, બરાબર. તો ઓક્સાઇડનું આણ્વીય દળ શોધો. તો ઓક્સાઇડનું આણ્વીય દળ બરાબર કેટલા? બોલો શું કરશો આ દાખલામાં? તો ઘનતા આવ્યું, ઘનતાના સંદર્ભમાં આદર્શ વાયુ સમીકરણ વાપરવું પડે. તો ધ્યાન રાખજો, આ બધા સૂત્રો યાદ નહીં રાખવાના, દાખલામાં તારવી જ લેવાના. બોલો આવાશ પ્રમાણે PV બરાબર NRT, તેથી PV બરાબર WRT/MW ઇમ્પ્લાઇઝ, બોલો P બરાબર W/V RT/MW, અને તેથી P બરાબર DRT/MW. આપણે આ સૂત્ર આપણે એક જ સૂત્ર યાદ રાખીશું.
જો તમે આને સીધું ગોખવા જશો ને તો કન્ફ્યુઝ થશો, એના કરતાં બેટર છે અડધી સેકન્ડ 1 મિનિટ થાય પણ દાખલો સાચો પડે. હવે તો જોજો આ આપણને સૂત્ર મળ્યું. તેથી બોલો ઓક્સાઇડ વાયુ માટે બોલો શું કહ્યું છે? તો ઓક્સાઇડ માટે આપણે આ કિંમતો મૂકીએ તો એમાં આપણે આણ્વીય દળ જ શોધવું છે ને, તો હું MW બરાબર શું કરી દઉં, તો D એમના એમ રાખું, R એમના એમ રાખું, T એમના એમ રાખું. કેમ? તો બે અચળ છે. જુઓ છેલ્લે P લખી દઉં. જો ઘનતા સમાન છે, તાપમાન સમાન છે અને R તો અચળાંક છે, એટલે તો છેલ્લે હું ખાલી કરી નાખું અહીંયા 2 બાર. આ કોના માટે છે? આ સમીકરણ 1. એ જ રીતે બોલો નાઇટ્રોજન વાયુ N2 વાયુ માટે, બોલો N2 વાયુ માટે આપણી પાસે બધું જ છે. તો N2 વાયુ માટે પણ હું MW બરાબર બોલો N2 વાયુની ઘનતા આપણને આપી દીધી છે. D એમના એમ રાખું, R એમના એમ રાખું, T એમના એમ રાખું, છેદમાં 5 બાર કરી દો, સમીકરણ 2. તેથી હવે સૂત્ર 1 અને 2નો ગુણોત્તર લેતા બોલો અહીંયા હું MW ઓક્સાઇડ લખવો પડશે, અહીંયા MW નટુ લખીશું. તો બોલો MW ઓક્સાઇડ અપોન MW નટુ બરાબર શું થશે? તો DRT ઉડી ગયા. આના છેદમાં આ છે એટલે 5 ઉપર ગયા, નીચે 2 આવ્યા. અને હવે આપણને તેથી જોજો MW ઓક્સાઇડ બરાબર 5 ગુણ્યા MW નટુ અપોન 2 બરાબર 5 ગુણ્યા, હવે નટુનું આણ્વીય દળ આપણને ખબર છે 14 2 28 ભાગ્યા 2, તો 14 5 70 ગ્રામ પર મોલ. આન્સર બોલો કેટલી વાર લાગે? કમ્પ્લીટ. તો 70 ગ્રામ પર મોલ થયો. હવે તમને એમ થશે કે સાહેબ અહીંયા કેમ જવાબમાં વેરિએશન ના આવ્યું? તો આપણે આરની વેલ્યુ ઉડાડી દીધી છે, સમજો સામે. બાકી આરની વેલ્યુ મૂકીને લાવ્યા હોત ને તો થોડું વેરિએશન આવત. ચલો એના પછી દાખલા નંબર 26 N26. તો એમાં 27° તાપમાને T બરાબર 27° બરાબર 300 કેલ્વિન લખી જ નાખવાના. P બરાબર 2 વાતાવરણ દબાણે 2 બાર દબાણે. ઘનતા D આપેલી છે 5.46 ગ્રામ પર ડેસીમીટર ઘન. જોજો હોય તો STPએ વાયુની ઘનતા D2 બરાબર કેટલા? આ D1 P1 T1 કરી દઈએ. ચલો હાલ આપણી પાસે સૂત્ર આપણે તારવ્યું હતું. અહીંયા ફરીથી જોજો હું એવું ઇન્સિસ્ટ કરીશ કે તમે સૂત્રો ગોખશો નહીં. બોલો આવાસ પ્રમાણે PV બરાબર NRT, પરંતુ N બરાબર W/MW. તેથી PV બરાબર WRT અપોન MW ઇમ્પ્લાઇઝ P બરાબર W/V ઇન્ટુ RT/MW, અને તેથી P બરાબર DRT અપોન MW. કમ્પ્લીટ. તો ચલો હવે આપણી પાસે બે પરિસ્થિતિ છે. તો પરિસ્થિતિ 1 માટે આમાં સૂત્રનું કરતાં આપણે D શોધવી છે ને, તો D ને કરી દઈએ. તેથી D બરાબર બોલો શું થશે? તો PMW અપોન RT. આને 1 નંબર, આને ખાલી એ નંબર આપીશું, આ આન્સર નથી, આનો ઉપયોગ કરવાનો છે. બોલો પરિસ્થિતિ 1 માટે D1 બરાબર P1 ઇન્ટુ MW1 અપોન RT1, અને પરિસ્થિતિ 2 માટે બોલો D2 બરાબર P2 ઇન્ટુ MW. હવે જો પદાર્થ એનો એ છે એટલે MW12 લખવાની જરૂર નથી. R પણ અચળ રહેવાનો અને અહીંયા T2 કરી દો. તેથી બોલો D1/D2 બરાબર બોલો MWR ને ઉડી ગયા,
તો શું થશે P1/T1 ગુણ્યા આ છેદમાં ગયું એટલે T2/P1 ઇમ્પ્લાઇઝ બોલો D1 આપણી પાસે છે 5 પોઈન્ટ અહીંયા તો આપણે જે શોધવાનું છે એને સૂત્રનો કરતાં કરીએ ને તો તે ઇમ્પ્લાઇઝ D2 બરાબર જો ગણતરી હંમેશા છેલ્લે કરવાની થાય ને એવું કરવાનું એટલે કેલ્સી એક જ વાર ચલાવવું પડે તો સૂત્રનો કરતાં D2 ને કર્યો તો D1 × T1 × P1 અપોન મારી ભૂલ છે અહીંયા P2 આવશે અપોન P1 × T2 ચલો કિંમતો મૂકીએ તો પહેલી ઘનતા 5.46 તો હું નીચે જ મૂકું છું બરાબર તેથી બોલો D2 બરાબર બોલો D1 તો 5.46 ગુણ્યા ગ્રામ પ્રતિ dm ઘન ગુણ્યા T1 300 કેલ્વિન ગુણ્યા P2 તો એસટીપીમાં P2 1 બાર થાય યાદ રાખજો અહીંયા એસટીપી છે એટલે T2 બરાબર 273 કેલ્વિન અને P2 બરાબર 1 બાર લેવાનું તો છેદમાં બોલો T1 અરે કેમ આમ છે મારી ભૂલ કેમ થાય છે ના અહીંયા બરાબર હવે P1 તો P1 બરાબર 2 બાર અને T2 બરાબર 273 કેલ્વિન બોલો કેલ્વિન બાર ગયા એટલે જે જવાબ આવશે તમારો શેમાં આવશે તો ગ્રામ પ્રતિ dm ક્યુબમાં એકદમ ઇઝી મેથડ થઈ જાય યાર ये ગ્રામ પ્રતિ ડેસીમીટર ઘન હવે કેલ્સી ચલાવીએ તો 5.46 ગુણ્યા 300 ભાગ્યા 2 ભાગ્યા 273 બરાબર એક્ઝેક્ટ 3 જવાબ આવ્યો તો તમને અહીંયા એક નવી વસ્તુ મેં શીખવાડી શું તો મૂલ્યો છે ને હંમેશા છેલ્લે મૂકવાના આપણે પહેલું સૂત્ર તારવી જ દેવાનું એમ અને મૂલ્યો છેલ્લે મૂકીએ એટલે શું થાય કેલ્સી ઓછું ચલાવવું પડે અને દાખલો ઝડપથી થઈ જાય આમાં જે છેદ ઉડતા હોય સીધા ઉડાડી જ દેવાના ચલો એના પછી N27 લઈએ તો N27મો દાખલો છે 546° તાપમાને T બરાબર 546°C બોલો એને સીધા કેલ્વિનમાં ફેરવી જ દેવાના 819 કેલ્વિન 1 બાર દબાણે P બરાબર 1 બાર દબાણે V બરાબર 34.05 ml ફોસ્ફરસ વાયુની બાષ્પનું દળ ml ફોસ્ફરસ વાયુની બાષ્પનું દળ બરાબર 0.0625 ગ્રામ હોય તો ફોસ્ફરસનું મોલર દળ એટલે કે MW શોધવાનું છે બોલો ફરીથી કશું જ કરવાનું નથી આપણે જે વસ્તુ હું વારંવાર કરું છું એટલા માટે કરું છું કે તમને પણ આદત પડે બોલો શરૂઆત આવાસથી જ કરવાની તો આવાસ પ્રમાણે બોલો અહીંયા તમને V આપ્યો છે દળ M આપ્યો છે એટલે આ તો M અને દળ તો આવાસ પ્રમાણે PV બરાબર nRT પરંતુ N બરાબર W/MW આપણે MW શોધવો છે ને એટલે સૂત્રમાં MW આવવો જોઈએ અને તેથી બોલો PV બરાબર WRT/MW હવે MW શોધવો છે તેથી MW બરાબર બોલો WRT/PV તો કિંમતો મૂકો હવે બધું છે તમારી પાસે બોલો W તો 0.0625 ગ્રામ ચલો R બોલો અહીંયા R કયો મૂકશો તો mlમાં છે એટલે આપણે એને લીટરમાં ફેરવી શકીએ હું એવું ઇન્સિસ્ટ કરીશ કે તમે હંમેશા MKS એકમનો ઉપયોગ કરો તો 0.083 બાલી પ્રતિ કેમો જોજો ગુણ્યા T
તો આપણો છે 819 કેલ્વિન છેદમાં જોજો પી તો 1 બાર. હવે આવ્યો વારો વીનો, તો અહીંયા આના બરાબર બોલો લીટરમાં ફેરવવા હોય તો 0.03405 લીટર લખાય. કેમ? તો આપણે અહીંયા લીટર લેવાનું છે, તો હું અહીંયા લઈશ 0.03405 લીટર. ચલો ભાગાકાર કરીએ. ભાગાકાર કરીએ. હવે જોઈએ શું થાય. પહેલાં એકમનો ભાગાકાર કરીએ. બોલો લીટર લીટર ગયા, બાર બાર ગયા, કેલ્વિન કેલ્વિન ગયા, તો તમારો જવાબ ગ્રામ પ્રતિ મોલમાં આવશે. એટલે આનાથી બે ફાયદા થશે. એકમ અવયવ પદ્ધતિ કહેવાય. શું બે ફાયદા થાય? સીધો આપણને એકમ પણ મળી જાય. તો 0.0625 ગુણ્યા 0.083 ગુણ્યા 819 ભાગ્યા 0.03405 બરાબર 124.77 જવાબ આવ્યો. 124.77 ઇક્વિવેલન્ટ ટુ બોલો 125 ગ્રામ પર મોલ લખાય. તો આ થઈ ગયો આન્સર. વધારાના સૂત્રો યાદ રાખવાના જ નહીં. આ ઘનતાના સંદર્ભમાં થિયરી પૂછાય ને તો જ, બાકી અહીંથી જ દાખલો શરૂ કરવાનો. જેટલા સૂત્રો વધારે યાદ રાખશો એટલા વધારે કન્ફ્યુઝ થશો. એના કરતાં એનો બાપ જ યાદ રાખવાનો. બોલો આ સૂત્ર યાદ હોય તો ઘનતાનું આવી જાય ને કદનું આવી જાય ને આણવીય દળે આવી જાય ને બધું આવી જાય. બરાબર. ચલો એના પછી N28 લઈએ. તો N28 એ કેવો દાખલો છે જુઓ તો રકમમાં. તો N28 બોલો એની અંદર 3.32 બાર દબાણી, તો P બરાબર 3.32 બાર. 5 ડેસીમીટર ક્યુબ કદ ધરાવતા V બરાબર 5 dm ક્યુબ. 4 મોલ વાયુનું તાપમાન N બરાબર 4 મોલ વાયુનું તાપમાન બરાબર કેટલા? બોલો પતી ગયું. તો અહીંયા પણ PVNT બધું આવ્યું. બધું આવતું હોય એટલે આપણી પાસે એક જ સૂત્ર છે. બોલો આવાસ પ્રમાણે PV બરાબર nRT અને તેથી T બરાબર PV અપોન nR. બોલો P છે, V છે, N છે, R તો આપણે જાણીએ છીએ. તો P બરાબર 3.32 બાર. ચલો V ડેસીમીટર ઘન. ડેસીમીટર ઘન એટલે લીટર પણ કહેવાય, યાદ રાખજો. તો હું અહીંયા 5 લીટર જ લખી દઉં ગુણ્યા છેદમાં બોલો N તો 4 મોલ અને R તો હવે જોયો લીટર બાર છે એટલે 0.083 બાલી પ્રતિ કેલ્વિન મોલ. બોલો આ 12 અંશમાં આ અંશમાં ગયા, લીટર અંશમાં ગયા, મોલ મોલ છેદમાં એટલે બે આય છેદમાં પેલો છેદના છેદમાં એટલે ગયો. તેથી આપણો ફાઇનલ આન્સર આવશે કેલ્વિનમાં. શેમાં આવશે? કેલ્વિનમાં. તો હવે કેલ્સી ચલાવીએ તો 3.32 ગુણ્યા 5 ભાગ્યા 4 ભાગ્યા 0.083 બરાબર 50. તો 50 કેલ્વિન તાપમાન થાય. બોલો આન્સર કેટલું થાય? 50 કેલ્વિન તાપમાન થાય. ઓકે. હવે હું સમય જોઈ લઉં પછી આગળ વધું. તો 43 અને હવે જે પછીનો દાખલો છે થોડો લાંબો છે એટલે લગભગ 10 મિનિટનો દાખલો છે એટલે એને આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ઓકે.